હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો હું સવાર પડી ગઈ છે કારુની ને બધી દીદી તો વહી ગઈ છે. કાલ રાત્રે વહી ગઈ હતી. મારી બેન એક માંદી પડી હતી ને ત્યાં પપ્પા લેવા આવ્યા મારા દાદા. એ આવ્યા હતા પછી મેં બ્લોગ એડ કરી દીધો હતો અને મૂકી દીધો હતો. પછી આવ્યા એટલે પછી મેં કંઈ મૂક્યું નહીં. એટલે હવે હું પછી નાહી લીધું. સવાર જાગી નાહી લીધું છે. હવે માથું ઓળાયેલો. હવે મેં માળ ઓલા લીધો છે તો લાઈટ પંખા બંધ કરી તમને કે બાઇક કેવું વાત આવે છે જોજો. ત્યારે તમને દેખાડું બહાર જાઉં ને પછી મેં કીધું હતું કે હું બહાર જાઉં તમને કહું કેવું છે, પણ બહાર બહુ તડકો થઈ ગયો છે. હવે હું ખોટું બહાર જાઉં એટલે પછી હું પાછો ઘરે આવ્યો કે ન ગયો બહાર, તડકો હતો એટલે. તો હવે કાંઈક હશે હું તમને કહીશ કે સાંજે મળશું. સો હવે હું બહાર જાઉં છું, તમને દેખાડું. પહેલાં કીધું હતું કે બહાર તડકો છે તોય ત્યાં હવે બહાર જવું પડે. ઘડીક બેઠો હતો પણ ત્યાં બેઠો હતો ત્યાં તડકો નહોતો, ત્યાં છાયો હતો. ત્યાં જાઉં છું હું તમને બહાર દેખાડું કેવું છે. બહાર આવી ગયો છું. મેં તમને દેખાડ્યું વાતાવરણ કેવું છે તો જરૂરથી કોમેન્ટમાં કહેજો કેવું વાતાવરણ લાગ્યું. તો હવે બહાર આવ્યો છું, બેઠો છું. ચકલીનો અવાજ આવે છે અને શાંતિ છે. અને હું બેઠો નાહી તે તડકો નથી, છાયો છે તો મજા આવે છે બેસવાની. અને હવે મારા પાછું સબસ્ક્રાઈબર વધ્યા તો એ પાછા ઓછા થઈ ગયા. તો કેમ એવું છું તો ઓડિયન્સ તમે સબસ્ક્રાઈબ પાછા ન લો, સબસ્ક્રાઈબ કરતા જાઓ તો જ મારી ચેનલ ગ્રો થશે. તો હવે સબસ્ક્રાઈબ પાછા ન લેતા વધે એમ કરજો. તો એવું ન થાય એનું હવે જોઉં છું, કારણ કે મારી ચેનલ તો મોનિટાઈઝ ક્યારે થશે મને થતું હોય ને, એટલે ધ્યાન રાખો. તો હવે બહાર આવ્યો છું, મજા આવે છે બેસવાની. અને બેઠો બેઠો બધું કહું છું. ચકલીનો અવાજ આવે છે ને એવું બધું થાય છે. ચકલા બોલે છે. તો હવે હું થોડીક વાર પછી તમને જરૂરથી કહીશ કે હું કરું. હંતાકડા રમીશું તો હું એમ કીધું નહીં હું રમવા હંતાકડા રમી. હું થોડીક સ્પીડ વધારી દઈશ એટલે જોજો. ક્યાં છે ક્યાં છે ક્યાં છે? થોડા ને આમ જોવે છે, ઓલી સાઈડથી આવે છે કે નથી આવતા, અહીંયાથી જોવે છે. તો હવે હું ઘરે આવી ગયો છું. હેલો ગાઈસ, આવી ગયા છે ઘરે. હવે જમવાનું તમને દેખાડીશ કે હું જમવાનું છે. આવજો છું.
સાંજ પડી ગઈ છે. મેં તમને સાયકલિંગનો વિડીયો દેખાડ્યો. સાયકલિંગનો વિડીયો કેવો હતો હું તમને વ્યૂ દેખાડું કે કેવું છે તો જોજો. તો તમને વ્યૂ કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો હવે કંઈક હશે તો હું તમને જરૂરથી કહીશ, નકર હું બ્લોગનો એન્ડ કરી દઈશ. સો હવે ઘરે આવી ગયો છું, પણ કે દિયાબત્તી કરવાની છે. તો હવે દિયાબત્તી કરીને પછી આપણે મળીએ. સો હવે દિયાબત્તી થઈ ગઈ છે અને હવે આનું જવાનું છે દૂધ લેવા. તો હવે દૂધ લેવા હું તો ગાડી કાઢું, પછી મારી મમ્મી બહાર તાળા દઈને તો આવશે. એ આપણું કામ નથી, આપણે મમ્મીનું કામ છે. આપણે એમાં કંઈ કરવાનું હોય નહીં. એટલે હવે આપણે જાવી ગાડી. આ છે અમારી ધનનો. આ ધનનો લઈને આમ જાય કે દૂધ લઈને. હવે હું બહાર નીકળું પછી તમને કહું. સો દૂધ લેવા જાવી છે. હવે આપણે મળીએ ગાડીમાં. હું ગાડી કરતો જ ને ચારમાં મમ્મી વિડીયો ઉતારશે પાછળથી. ચાલો જોજો. સો હવે અમે દૂધ લઈને આવી ગયા છીએ અને દૂધ લેવા ગયા હતા. ટાટો પવન આવતો હતો અને મજા આવતી હતી કંઈક. અને આ મોટર પાછી શરૂ કરી અને મોટર શરૂ કરે એટલે આ મારા બ્લોગમાં કાંઈ બને નહીં હતી રીતે. એટલે પછી બધું થાય ભેગું. હવે ઘરે આવી ગયા છીએ અને આજનો બ્લોગ તો બહુ મસ્ત બન્યો છે. મોટો થોડોક બન્યો, નકર દર વખતમાં નાના નાના બ્લોગ બને એટલે આજ વધારે મોટો બન્યો છે. અને હવે આજે રમવાની બહુ મજા આવી. સવારમાં આજ રવિવાર હતો એટલે, અને કાલથી થાય છે એકમ કસોટી શરૂ. તો હવે એ શુક્રવાર સુધી કે શનિવાર સુધી હાલ છે. અને પછી 10મા મહિનાની 3 તારીખે હવે વાર્ષિક શરૂ થયા. પછી તો વ્લોગ નાના નાના થાવ બનશે 1 મિનિટના ને એવા. એટલે હવે એવું બધું થવાનું છે હારવાર. તો વેકેશનમાં પછી આપણે સારા વ્લોગ બનાવશું. અને હું એક સિક્રેટ કરવાનું વેકેશનમાં, હું તમને છે ને વેકેશન આવે ને પછી હું તમને કહીશ. બહુ મસ્ત વસ્તુ થવાની છે, હું વેકેશનમાં બનાવવાનો છું, તમે જરૂરથી જોજો. તો આ હતો આજના મારા વ્લોગમાં. મારો વ્લોગ પસંદ આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.